Hello student, welcome in another video lecture session for Corporate Accounting 2 of BCom Semester 4. Chapter Amalgamation Accounts એટલે કે સંયોજનના હિસાબો. લાસ્ટ વિડીયો લેક્ચર સેશનમાં આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરેલા, જેમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરેલો છે. So today here we are going to start another practical question. It is practical question number 2 as per our video lecture session. And as per your book, it is also question number 2. This is the question of accounts of amalgamation. Question number 2. As you seen on your screen, there is question is balance sheet as on 31st March 2021 of Harshad Limited and Praveen Limited, whereas under 31 માર્ચ 2021ના રોજ પ્રદાતા વર્ષનું હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડના પાકા સરવૈયા નીચે પ્રમાણે હતા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં હર્ષદ લિમિટેડનું બેલેન્સ શીટ વર્ટિકલ ફોર્મેટમાં આપેલું છે. નેક્સ્ટ પેજમાં પાર્ટ ઓફ બેલેન્સ શીટ હર્ષદ લિમિટેડનું છે અને પછી વેરી નેક્સ્ટ પોઈન્ટમાં બેલેન્સ શીટ ઓફ પ્રવીણ લિમિટેડનું આપેલું છે. તમારી બુકમાં આ સેકન્ડ ક્વેશ્ચન છે. પછીના પેજ ઉપર આપેલું છે ડિરેક્ટર ઓફ બોથ ધ કંપનીઝ ડિસાઇડેડ ધેટ, બંને કંપનીના જે ડિરેક્ટરો છે, જે બે કંપની સંયોજિત થવા જઈ રહી છે, અમલગમેશન જે બે કંપનીનું થવા જઈ રહ્યું છે, બંને કંપનીના ડિરેક્ટરો નીચે પ્રમાણે નક્કી કરેલું છે. એમાં નંબર 1 છે બોથ ધ કંપનીઝ શુડ બી વાઉન્ડ અપ એન્ડ ન્યૂ કંપની આનંદ લિમિટેડ બી ફોર્મ ટુ એક્વાયર ધ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ બોથ ધ કંપનીઝ. કે અહીંયા જે બે કંપનીઓના પાકા સરવૈયા આપેલી છે, હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ, બંને કંપનીઓ બંધ કરી દેવી અને બંને ભેગા મળી અને નવી કંપનીની સ્થાપના કરશે, જેનું નામ રહેશે આનંદ લિમિટેડ, જે આ હર્ષદ અને પ્રવીણ લિમિટેડની બધી જ મિલકતો અને જવાબદારી ખરીદી લેશે, સ્વીકારી લેશે. નંબર 2, ઓથોરાઇઝ શેર કેપિટલ ઓફ આનંદ લિમિટેડ બી ફિક્સ્ડ એટ ₹12 lakh divided into 12,000 equity shares of ₹100 each. જે નવી કંપનીની સ્થાપના થશે આનંદ લિમિટેડ, એની સત્તાવાર શેર મૂડી 12 લાખ રૂપિયાની રહેશે, જે દરેક રૂપિયા 100નો તેવા 12,000 શેરમાં વહેંચાયેલી હશે. નંબર 3, હર્ષદ લિમિટેડ ટુ બી પેઇડ ₹14 lakhs as purchase consideration, 8,860 equity shares of ₹100 value to be treated at ₹150 per share and balance purchase consideration in cash. હર્ષદ લિમિટેડનો ધંધો છે એ નવી કંપની આનંદ લિમિટેડ 14 લાખ રૂપિયામાં ખરીદી લેશે, જેમાં 8,860 ઇક્વિટી શેર ₹100 પણ જેને 150 રૂપિયાના ભાવથી ગણીને આપશે અને બાકીની ખરીદ કિંમતની રકમ આનંદ લિમિટેડ હર્ષદ લિમિટેડને રોકડમાં ચૂકવશે. નંબર 4, પ્રવીણ લિમિટેડ ટુ બી પેઇડ ₹1,85,000 as purchase consideration, 1,140 equity shares of ₹100 value to be treated at ₹150 per share and balance purchase consideration in cash. પ્રવીણ લિમિટેડને પણ નો ધંધો પણ નવી કંપની 1,85,000 રૂપિયામાં ખરીદી લેશે, જેમાં 1,140 ઇક્વિટી શેર આપશે, દરેક શેર ₹100નો પણ 150નો ભાવ ગણીને આપશે અને બાકીની ખરીદ કિંમત તેને પણ કંપની રોકડમાં ચૂકવશે. નંબર 5, હર્ષદ લિમિટેડ એન્ડ પ્રવીણ લિમિટેડ શેલ રિટેન કેશ વિથ બેંક. હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ છે એ બેંકમાં જે રોકડ સિલક છે એમની બેલેન્સ શીટમાં આપેલી છે એ રાખી મૂકશે. રિટેન એટલે રાખી મૂકવું, મતલબ કે નવી કંપનીને પોતાની બેંક બેલેન્સ હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ આપશે નહીં. તમે જોઈ શકો છો હર્ષદ લિમિટેડમાં કરંટ એસેટ્સમાં બેંક બેલેન્સ 1 લાખ રૂપિયા છે, જ્યારે પ્રવીણ લિમિટેડમાં બેંક બેલેન્સ છે 23,500. તો આ બંને કંપનીઓ પોતાની બેંક બેલેન્સ નવી કંપનીને નહીં સોંપે. નંબર 6, Anand Limited issued remaining equity share at ₹150 per share were fully paid. આનંદ લિમિટેડે બાકીની પોતાની જે સત્તાના શેર છે એ બહાર પાડેલા છે પબ્લિક માટે, એવું કહી શકાય, જાહેર જનતા માટે,
જે દરેક 150 રૂપિયાના ભાવથી બહાર પાડેલા છે, જે પૂરેપૂરા ભરપાઈ થયેલા હતા. The liquidation expense of Harshad Limited and Praveen Limited amounted to ₹5,000 and ₹3,000 respectively. વિસર્જન અંગેનો ખર્ચ હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડમાં અનુક્રમે ₹5,000 અને ₹3,000 થયેલો છે. Prepare in the books of Harshad Limited realization account, shareholders account and bank account. In the books of Anand Limited, pass necessary journal entry, initial balance sheet after taking over the business of both the companies. તો અહીંયા બે વસ્તુ પૂછેલી છે. સૌથી પહેલા વેચનાર કંપની બે છે, હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ. એમાં હર્ષદ લિમિટેડના ચોપડામાં 3 એકાઉન્ટ પૂછેલા છે, પણ અહીંયા આપણે બધા જ એકાઉન્ટ બનાવીશું. અને આનંદ લિમિટેડના ચોપડામાં આમનોંધ અને પાકું સરવૈયું, જે નવી કંપનીમાં સામાન્ય રીતે તમારે અમલગમેશન ઓફ એકાઉન્ટ્સમાં પૂછવાના ચાન્સીસ વધારે છે, એ પૂછેલું છે. ઓકે, હવે આપણે આનો આન્સર ચેક કરીએ. તો વેરી ફર્સ્ટ આપણે ટાઇટલ આપીશું આપણા આન્સરમાં, વેન્ડર કંપની અહીંયા હર્ષદ લિમિટેડ એન્ડ પ્રવીણ લિમિટેડ છે, અને પર્ચેસિંગ કંપની જે નવી બને છે એનું નામ છે આનંદ લિમિટેડ. બી રિમેમ્બર ઓલવેઝ આપણે જે એફઆઈમાં કરતા હતા એ જ પ્રમાણે અહીંયા એક કંપનીનો ધંધો બીજી કંપની ખરીદી લે છે, તો ખરીદનાર કંપની વેચનાર કંપનીની કઈ મિલકતો અને કઈ જવાબદારી કયા રેટથી સ્વીકારે છે એની વર્કનોટ, મતલબ કે નેટ એસેટ્સની વર્કનોટ ઓલવેઝ કરવાની રહેશે. અને બીજી વર્કનોટ કરવાની રહેશે પરચેસ કન્સિડરેશન. તો વેરી ફર્સ્ટ આપણે વર્કનોટ કરીએ નેટ એસેટ્સ. નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. એટલે કે ખરીદનાર કંપની વેચનાર કંપનીની કઈ કઈ મિલકતો સ્વીકારે છે અને કયા કયા દેવા સ્વીકારે છે, એ મિલકતોમાંથી દેવા બાદ કરીશું એટલે આપણને નેટ એસેટ્સ મળશે. તો અહીંયા આપણે જોયેલું ક્વેશ્ચનમાં, થિયરીમાં, કે હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ પોતાની જે બેંક બેલેન્સ છે એ રાખી મૂકે છે, મતલબ કે નવી કંપનીને સોંપતા નથી. મતલબ કે બાકીની બધી જ મિલકતો અને જવાબદારીઓ છે એ હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ પોતાની બેંક એસેટ્સ અને લાયબિલિટીઝ નવી કંપનીને સોંપી દે છે. તો સ્ટુડન્ટ અહીંયા આપણે જે નેટ એસેટ્સની વર્કનોટ કરીશું, જે અહીંયા મેં તમને કરી આપેલી છે, એક ટેબલ ટાઈપનું બનાવેલું છે, જેમાં એસેટ સાઇડ હર્ષદ લિમિટેડ પ્રવીણ લિમિટેડ અને લાયબિલિટી સાઇડ પણ હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ હેડિંગ આપેલું છે. બેલેન્સ શીટમાં જે કોઈ એસેટ્સ આપેલી છે, ફોર એક્ઝામ્પલ તમે ક્વેશ્ચનમાં જોશો તો હર્ષદ લિમિટેડમાં ટેન્જિબલ એસેટ્સમાં લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, ઇન્ટેન્જિબલમાં પેટન્ટ્સ, પછી કરંટ એસેટ્સમાં સ્ટોક, ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ, બિલ્સ રિસીવેબલ. આ બધી જ એસેટ્સ આપણે હર્ષદ લિમિટેડની જે બુક વેલ્યુ આપેલી છે ક્વેશ્ચનમાં એ જ વેલ્યુથી આપણે એક્સેપ્ટ કરીશું. સેમ વે આમાંની જે એસેટ્સ પ્રવીણ લિમિટેડમાં છે એ એસેટ્સ પણ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, મતલબ કે નવી કંપની સ્વીકારી લે છે. તો એ બધી એસેટ્સ બી આપણે લખીશું જે બેલેન્સ શીટમાં આપેલી છે એ જ વેલ્યુ. કારણ બીકોઝ અહીંયા કઈ વેલ્યુથી એક્સેપ્ટ કરે સૂચના નથી, મિલકત અને જવાબદારી લઈ લે છે એટલું સૂચના છે. બેંક બેલેન્સ રિટેન રાખી મૂકે છે હર્ષદ ને પ્રવીણ, મતલબ બાકીની હર્ષદ અને પ્રવીણ લિમિટેડની બાકીની બધી જ મિલકતો નવી કંપની ખરીદી લેશે, સ્વીકારી લેશે. કઈ વેલ્યુથી સૂચના નથી, મતલબ બુક વેલ્યુ બેલેન્સ શીટમાં આપેલી છે એ જ વેલ્યુથી. સેમ વે લાયબિલિટી સાઇડની જે કરંટ લાયબિલિટીઝ છે, જેમાં ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ આપેલા છે હર્ષદ લિમિટેડમાં. પ્રવીણ લિમિટેડમાં આપણે જોશું તો ક્રેડિટર્સ જ છે, બિલ્સ પેએબલ નથી, તો એ લાયબિલિટીઝ એક્સેપ્ટ કરી લેશે. શેર કેપિટલની અગેન્સ્ટમાં કંપની શેર આપે છે. રિઝર્વ એન્ડ સરપ્લસના હેડમાં જે આપેલું છે કે એઝ એ લાયબિલિટીઝ કન્સિડર ન થાય, આપણે થિયરિકલ પોઈન્ટમાં જોઈ ગયા છીએ. સો ધીસ વે we got total accepted assets from Harshad Limited ₹13,90,000. Here it is. And total assets accepted from Praveen Limited ₹1,83,000. Same way, total accepted liabilities from Harshad Limited 75,000 and from Praveen Limited 15,500. So we get net assets of Harshad Limited ₹13,15,000 and from Praveen Limited 1,67,500.
તો હર્ષદ લિમિટેડ માંથી ચોખ્ખી મિલકત આપણને 13,15,000ની મળશે. મિલકતમાંથી એની જવાબદારી બાદ કરીશું અને પ્રવીણ લિમિટેડની ચોખ્ખી મિલકત આપણને મળશે 1,67,500. સેકન્ડ વર્ક નોટ કરીએ, પરચેસ કન્સિડરેશન, ખરીદ કિંમતનો અવેજ કે બદલો. વેરી ફર્સ્ટ આપણે જોઈએ ફોર હર્ષદ લિમિટેડ. તો આપણે ઇન્ફોર્મેશનમાં જોયેલું ઇન્ફોર્મેશન નંબર 3 કે હર્ષદ લિમિટેડનો બિઝનેસ ટોટલ 14 લાખ રૂપીઝમાં નવી કંપની આનંદ લિમિટેડ પરચેસ કરે છે. એના માટે હર્ષદ લિમિટેડને નવી કંપની 8,860 શેર્સ ઓફ ₹100 ઇચ બટ 150 રૂપીઝના રેટથી આપે છે. તો કેલ્ક્યુલેશનમાં લખીએ ઇક્વિટી શેર 8,860 શેર ઇન્ટુ 100 રૂપીઝ કરીને કેલ્ક્યુલેશન મૂકીશું તો જે આન્સર મળશે એ એની કેપિટલ ગણાશે. એક્ઝેક્ટ નીચે સેમ નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાય 50 રૂપીઝ જે ઓવર પ્રાઇસથી કંપની ઇસ્યુ કરે છે, જેને કંપની એઝ અ પ્રીમિયમ તરીકે ગણી છે. સો 8,860 shares into 100 rupees is equal to 8,86,000 as a capital, and 8,860 shares into 50 rupees is equal to 4,43,000 as a share premium. So this way total value of share issued against purchase price is rupees 13,29,000. તો ખરીદ કિંમતમાં હર્ષદ લિમિટેડને આનંદ લિમિટેડે જે શેર ઇસ્યુ કરેલા છે એની કિંમત હર્ષદ લિમિટેડ માટે થશે 13,29,000. બેલેન્સ એમાઉન્ટ ઇન કેશ એવી સૂચના આપેલી છે. તો ટોટલ પીસી આપણને ઇન્ફોર્મેશનમાં જ આપેલું છે કે 14 lakhs પે કરવાની છે, જેમાંથી 13,29,000ના શેર્સ ઇસ્યુ કરી દીધા છે. મતલબ કે બાકીની રકમ છે એ આનંદ લિમિટેડ કેશમાં પે કરશે હર્ષદ લિમિટેડને, જે થશે 71,000. ઇન્ફોર્મેશન નંબર 4 પ્રમાણે પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટોટલ 1,85,000માં હર્ષદ આનંદ લિમિટેડ પરચેસ કરી લે છે. સો એના માટે પ્રવીણ લિમિટેડને આનંદ લિમિટેડ 1,140 શેર ઓફર કરે છે. ઈચ ઓફ શેર 100નો છે બટ 150 રૂપીઝના રેટથી ઓફર કરે છે. તો જે કેલ્ક્યુલેશન છે સેમ કેલ્ક્યુલેશન એપ્લાય થશે અહીંયા. એ 1,140 શેર ઇન્ટુ 100 રૂપીઝ એટલે કેપિટલ થશે 1,140 શેર્સ ઇન્ટુ 50 રૂપીઝ એ પ્રીમિયમ. ટોટલ વેલ્યુ થશે એની 1,71,000. બેલેન્સ એમાઉન્ટ ઇન કેશ, ત્યાં પણ બાકીના રોકડા આપવાના છે. તો ટોટલ પીસી છે પ્રવીણ લિમિટેડની 1,85,000, જેમાં 1,71,000ની વેલ્યુના શેર્સ ઓફર કરેલા છે. મતલબ બેલેન્સ ફિગર 14,000 કેશ ઇસ્યુ કરશે. So here we complete two work note. Number 1 of net assets, number 2 of purchase consideration. Now here we are going to for work note number 3, which is goodwill or capital reserve. કે અહીંયા આપણે આ જે વર્ક નોટ કરીએ છીએ પર્ચેસિંગ કંપનીના એંગલથી કરવાની છે, સમજવાની છે. બી રિમેમ્બર. સો અહીંયા આપણે હર્ષદ અને પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરી લીધો છે. તો એ કંપનીનો બિઝનેસ ટેક ઓવર કરતા ગુડવિલ એટલે કે પાઘડી છે કે કેપિટલ રિઝર્વ એટલે કે મૂડી અનામત એ નક્કી કરવાનું છે. જો પીસી એટલે કે પરચેસ કન્સિડરેશન વધુ હોય તો ગુડવિલ ગણાશે, નેટ એસેટ્સ વધુ હશે તો કેપિટલ રિઝર્વ. ફર્સ્ટ વન હર્ષદ લિમિટેડ માટે વાત કરીએ તો હર્ષદ લિમિટેડની પીસી છે 14 lakhs, જ્યારે એની નેટ એસેટ્સ આપણે જોયેલું વર્કનોટ નંબર 1માં 13,15,000. It means PC is more than net assets, so there is a goodwill of Hurshad Limited 85,000. Same way Praveen Limited no business આપણે 1,85,000 માં ટેક ઓવર કરીએ છીએ, while its net assets rupees 1,67,500 only. So there is also gap rupees 17,500 which is considered as a goodwill. સો બંને કંપનીનો બિઝનેસ ટેક ઓવર કરતા નવી કંપની આનંદ ગુડવિલ પે કરે છે 85,000 હર્ષદને અને 17,500 પ્રવીણ લિમિટેડને. નાઉ નેક્સ્ટ વર્ક નોટ પબ્લિક ઇશ્યુ. સો એઝ પર ઇન્ફોર્મેશન નંબર 6 in information, there is remaining shares issued by Anand Limited to public at a rupees 150 per share. આનંદ લિમિટેડ પોતાના બાકીના શેર છે એ જાહેર જનતાને બહાર પાડે છે 150ના શેરથી. તો
તો ઇન્ફોર્મેશન નંબર 1 પ્રમાણે નંબર 2 પ્રમાણે નવી કંપની આનંદ લિમિટેડ જે એસ્ટાબ્લિશ થાય છે એની ઓથોરાઇઝ શેર્સ કેપિટલ છે 12 લાખ રૂપિયા, દરેક શેર 100 રૂપિયાનો છે, એટલે કે 12,000 શેર્સની ઓથોરિટી કંપનીને છે. આઉટ ઓફ 12,000 કંપની ઓલરેડી હર્ષદ ને પ્રવીણનો બિઝનેસ ટેક ઓવર કરે છે, તો હર્ષદ અને પ્રવીણ બંનેને થઈને ટોટલ 10,000 શેર ઇસ્યુ કરી દીધા છે. એને કઈ રીતે તો તમે બ્રેકેટમાં શો કરી શકો છો. 8,860 શેર્સ હર્ષદ લિમિટેડને ઇસ્યુ કરેલા છે, પ્લસ 1,140 શેર્સ એને પ્રવીણ લિમિટેડને ઇસ્યુ કરેલા છે. સો આ રીતે ટોટલ 10,000 શેર્સ એને ઇસ્યુ કરી દીધા છે. સો હજુ એની ઓથોરિટી 2,000 શેર્સ માટેની બાકી છે. આ 2,000 શેર્સ આનંદ લિમિટેડ પબ્લિકને ઓફર કરે છે 150 રૂપીઝના રેટથી. સો એની વેલ્યુ થશે 2,000 શેર્સ ઇન્ટુ 100 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 2 lakh એઝ અ કેપિટલ, એન્ડ 2,000 શેર્સ ઇન્ટુ 50 રૂપીઝ ઇઝ ઇક્વલ ટુ 1 lakh ઇઝ એઝ અ શેર પ્રીમિયમ. સો ટોટલ અમાઉન્ટ રિસ્યુડ બાય પબ્લિક ઇસ્યુ રૂપીઝ 3 lakh. તો આ રીતે નવી કંપની આનંદ લિમિટેડને 3 લાખ રૂપિયા પબ્લિક ઇસ્યુ થ્રુ મળશે. સો આ ત્રણ જે વર્કનોટ છે, નેટ એસેટ્સ, પરચેસ કન્સિડરેશન, ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ એન્ડ પબ્લિક ઇસ્યુ, જો આપેલો હોય બાકીના શેર બહાર પાડવાનો પોઈન્ટ, તો ઇટ ઇઝ કમ્પલસરી ઓર નેસેસરી, ફરજિયાત છે અને જરૂરી પણ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે વેન્ડર કંપની હર્ષદની બુકમાં એકાઉન્ટ્સ પૂછેલા છે, અને પરચેસિંગ કંપની આનંદ લિમિટેડમાં જર્નલ એન્ટ્રી એન્ડ બેલેન્સ શીટ. ઓકે, તો સૌથી પહેલા આપણે વેન્ડર કંપની જે છે હર્ષદ લિમિટેડ એની બુક્સમાં એકાઉન્ટ જોઈ લઈએ. તો ટાઇટલ આપીશું નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ હર્ષદ લિમિટેડ. નેસેસરી એકાઉન્ટનું લિસ્ટ આપણે થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ કરી ગયા છીએ પ્રમાણે. એક બનશે રિયલાઇઝેશન એકાઉન્ટ, એપ્રોક્સ 15 થી 18 લાઇનનું રાખીશું આપણે. નેક્સ્ટ બનશે ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ, જે આપણે અહીંયા એપ્રોક્સ 8 થી 10 લાઇનનું જોઈશે. ત્યાર પછી જો પ્રેફરન્સ શેર કેપિટલ આપેલી હોય વેન્ડર કંપનીમાં, તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સનું એકાઉન્ટ બનાવવું પડે, અધરવાઇઝ એની જરૂર નથી. તો અહીંયા નવી હર્ષદ લિમિટેડમાં ઓલરેડી પ્રેફરન્સ શેર કેપિટલ છે જ નહીં, સો એની રિક્વાયરમેન્ટ નથી. તો ડાયરેક્ટલી બનશે પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ, બ્રેકેટમાં પરચેસિંગ કંપનીનું નામ બી લખી શકીએ, આનંદ લિમિટેડ. પછી એઝ એ પરચેસ પ્રાઇસ આનંદ લિમિટેડે આપણને એટલે કે હર્ષદને ઇક્વિટી શેર અને કેશ આપેલા છે, તો નેક્સ્ટ બનશે ઇક્વિટી શેર એકાઉન્ટ ઓફ આનંદ લિમિટેડ. આનંદ લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું. કેશ બેંક એ તો આપણે રેગ્યુલરલી બનાવવું જ પડે. સો ધીસ ઇઝ ધ રિક્વાયર એકાઉન્ટ ઓર નેસેસરી એકાઉન્ટ. ફર્સ્ટ વન realization account, second one equity shareholders account, third one purchasing companies account, 4 number as a purchase price company જે કંઈ ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે એનું એકાઉન્ટ, ફોર યર ઇક્વિટી શેર ઓફ આનંદ લિમિટેડ એકાઉન્ટ, એન્ડ લાસ્ટ વન કેશ બેંક એકાઉન્ટ. ઓકે, તો સ્ટેપ નંબર 1 નેસેસરી એકાઉન્ટ ઓપન, જે આપણે ડ્રો થઈ ગયા છે. Step number 2, transfer all balances of balance sheet into proper account with its book value. પાકા સર્વેમાં જે કંઈ બાકીઓ આપેલી છે બધી જ બાકીઓ આપણે ટ્રાન્સફર કરશું, ફેરબદલ કરશું, અહીંયા લઈ આવશું જે એકાઉન્ટમાં લાગુ પડે છે ત્યાં, બટ બી રિમેમ્બર વિથ ઇટ્સ બુક વેલ્યુ, એની ચોપડે કિંમતથી. તો સ્ટાર્ટ કરીએ. હર્ષદ લિમિટેડના એકાઉન્ટમાં જોતા જઈશું, તમે પણ ક્વેશ્ચનમાં સાથે જોતા જજો. તો ફર્સ્ટ વન ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ આપેલું છે શેર કેપિટલ 10 lakhs, જે આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન 10 lakhs. પછી આપેલું છે રિઝર્વ્સ એન્ડ સરપ્લસના હેડમાં જનરલ રિઝર્વ, વર્કમેન કમ્પન્સેશન ફંડ એન્ડ પ્રોફિટ લોસ એકાઉન્ટ. ઓલ આર અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ બેલેન્સ, નહીં વેચાયેલ નફાની બાકીઓ છે. પણ હવે કંપની વાઇન્ડ અપ થશે તો ઓબ્વિયસલી એના ઉપર રાઇટ જે છે એ કંપનીના ઓનર, માલિક જે ગણાય એનો થશે, મતલબ કે ઇક્વિટી શેર હોલ્ડર્સનો. તો એ બધી જ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. સો ઇક્વિટી શેર હોલ્ડર્સના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જનરલ રિઝર્વ એકાઉન્ટ, બાય વર્કમેન કમ્પન્સેશન ફંડ, બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ વિથ ઇટ્સ બુક વેલ્યુ, ચોપડે કિંમત. ક્વેશ્ચનના બેલેન્સ શીટમાં જે આપેલી છે એ જ કિંમત 3,50,000 એન્ડ 65,000. thereafter આપેલું છે કરંટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેયેબલ્સમાં છે ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. બોથ લાયબિલિટીઝ એક્સેપ્ટેડ બાય પરચેસિંગ કંપની, સો ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. By creditors account 65,000, by bills payable account 10,000.
So this way here we complete liability side. Now asset side. First assets is fixed assets. In fixed assets there is a tangible assets, land, building, machine and furniture. All tangible assets accepted by purchasing company, so it will be transferred to realization account debit side, to land building account, to machinery account, to furniture account with its book value 3,50,000, 7 lakh and 50,000. Thereafter, there is a one intangible assets patents, which is also accepted by purchasing company. So to patents account also transfer to realization account debit side, 75. Then there is a current assets. In current assets, there is a inventory, stock, 150, debtors and bills receivable. All current assets, stock, debtors and bills receivable accepted by purchasing company. So they are also transferred to debit side of realization account with its book value. To stock account 1,50,000, to debtors account 50,000, bills receivable account 15,000. And there is last one, cash and cash equivalent, bank balance 1 lakh, but it is retained by Harshad Limited itself. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે હર્ષદ લિમિટેડ પોતાની જે બેંક બેલેન્સ છે એ નવી કંપનીને સોંપતી નથી. જો નવી કંપનીને બેંક બેલેન્સ આપી દેતી હોત તો બેંક બેલેન્સ પણ આપણે અહીંયા જ રિયલાઇઝેશન એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખી લે. બટ અહીંયા નવી કંપનીને બેંક બેલેન્સ પોતાની સોંપતી નથી હર્ષદ લિમિટેડ. સો હર્ષદ લિમિટેડના એકાઉન્ટમાં આપણે હર્ષદ લિમિટેડની બુકમાં આપણે જે કેશ બેંક એકાઉન્ટ બનાવેલું છે એમાં ડેબિટ સાઇડ લખીશું ટુ બેંક બેલેન્સ, ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, સોરી, 1 લાખ. જો આ બેંક બેલેન્સ પણ નવી કંપની સ્વીકારી લેતી હોત અથવા તો જૂની કંપની સોંપી દેતી હોત તો એને પણ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં ડેબિટ સાઇડ જ લખી લે ટુ બેંક એકાઉન્ટ. બટ અહીંયા એક્સેપ્ટ નથી કરતી કે જૂની કંપની હર્ષદ સોંપતી નથી, તો હર્ષદ લિમિટેડના જ કેશ બેંક એકાઉન્ટમાં આપણે એઝ એ બેલેન્સ તરીકે બતાવી દઈશું. સો હિયર વી કમ્પ્લીટ સ્ટેપ નંબર 2. Transfer all balance of balance sheet into proper account with its book value. Number 1, an SSA account open. Number 2, transfer all balances of balance sheet into proper account with its book value. Now step number 3, make 2 entry for PC. ખરીદ કિંમતની બે નોંધ કરો. First one, when purchase consideration due. ખરીદ કિંમત લેણી થાય એની તો purchase consideration due થશે તો એની એન્ટ્રી આવશે purchasing company's account debit to realization. તો purchasing કંપનીના એકાઉન્ટની ડેબિટ સાઇડ લખશું ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. ત્યાં તમારા બ્રેકેટમાં તમે તમારા નોલેજ માટે લખી શકો છો PC મીન્સ પરચેસ કન્સિડરેશન 14 lakhs, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પર્ચેસિંગ કંપનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ PC 14 lakhs. સેકન્ડ એન્ટ્રી ફોર PC, ખરીદ કિંમતની બીજી નોંધ, when purchase consideration received. Here we are Harshad Limited. Here we received equity share and cash as a purchase price. આપણે હર્ષદ લિમિટેડ છીએ, આપણને આપણો ધંધો આપણે આનંદ લિમિટેડને વેચી દઈએ છીએ તો આનંદ લિમિટેડ આપણને ખરીદ કિંમતના બદલામાં શેર અને કેશ આપે છે. તો આપણે આનંદ લિમિટેડના શેરનું એકાઉન્ટ બનાવેલું છે એમાં ડેબિટ સાઇડ લખીશું ટુ પર્ચેસિંગ કંપનીઝ એકાઉન્ટ. જે પીસીની વર્કનોટ આપણે કરેલી છે એમાંથી જોઈને અહીંયા તમે જોઈ શકો છો હર્ષદ લિમિટેડનો બિઝનેસમાં આપણે 13,29,000ના શેર અને 71,000 રૂપિયા કેશ આપેલી છે આનંદે, એટલે કે હર્ષદને મળેલી છે. સો ઇક્વિટી શેર ઓફ આનંદ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પર્ચેસિંગ કંપનીઝ એકાઉન્ટ 13,79,000 એન્ડ કેશ એકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ પર્ચેસિંગ કંપની એકાઉન્ટ 71,000. ઓકે, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પર્ચેસિંગ કંપનીની ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર એકાઉન્ટ 13,29,000 by cash account 71,000. So here we complete 2 entry for PC, step number 3. Now step number 4, entry for dissolution expense, વિસર્જન ખર્ચની નોંધ કરવાની છે. This entry is fixed. Realization account debit to cash. વિસર્જન ખર્ચની નોંધની એન્ટ્રી ફિક્સ છે, રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ, કેશમાં ક્રેડિટ સાઇડ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું to cash account in bracket dissolution expense as per information number. Last information માં આપણને આપણો 7 નંબરમાં 5,000 રૂપીઝ એક્સપેન્સ હર્ષદ લિમિટેડને વાઇન્ડ અપ કરવા માટેનો થયો છે. સો 5,000, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ
by realization account in bracket dissolution expense 5,000. Step number 4 complete. ફરીવાર સ્ટેપ રિપીટ કરીએ. સ્ટેપ 1 necessary account open. Step 2 transfer all balances of balance sheet into proper account with its book value. Step 3 make 2 entry for PC. First one when purchase consideration due, second one when purchase consideration received. Step 4 entry for dissolution expense. Now step 5 assets sell out and liabilities pay out which are not taken over by the purchasing company. એવી મિલકતો વેચી દો, જવાબદારી ચૂકવી દો જે નવી કંપનીએ ન સ્વીકારેલી હોય. Here only one assets not accepted by purchasing company which is cash bank. અહીંયા એક જ મિલકત એવી છે જે નવી કંપની નથી સ્વીકારતી અને મિલકત છે રોકડ બેંક. વી રિમેમ્બર કેશ બેંક છે, કેશ બેંકના ફોર્મમાં છે અને સેલ કરવાની આવશે નહીં, વેચવાની નહીં આવે. સો એની કોઈ એન્ટ્રી સ્પેશિયલ આવશે નહીં. હા, કોઈ ફર્નિચર કે મશીનરી એવું કંઈ ન લીધું હોય તો એને હર્ષદ લિમિટેડ છે એ માર્કેટમાં વેચી દે તો એના પૈસા ઉપજે ને વેચાણ થાય એની એન્ટ્રી કરવી પડે. બટ કેશ બેંક ન લીધી હોય નવી કંપનીએ તો જૂની કંપનીને વેચવા ન જાય કારણ કે કેશ બેંકના જ ફોર્મમાં છે. સ્ટેપ નંબર 6 ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફોર્મ્સ ઓફ પરચેસ કન્સિડરેશન. ખરીદ કિંમતના બદલામાં જે મળેલું છે એનું વિતરણ કરીએ. તો એઝ અ પરચેસ પ્રાઇસ આપણે હર્ષદ લિમિટેડ છીએ, આપણને એઝ અ પરચેસ પ્રાઇસ નવી કંપની આનંદે શેર અને કેશ આપેલા છે. 13,29,000ના શેર આપેલા છે અને 71,000 કેશ આપેલી હતી. તો આ શેર અને કેશનું ડિસ્ટ્રીબ્યુશન, બટ કેશ છે વેરી લાસ્ટ, સૌથી છેલ્લે ડિસ્ટ્રીબ્યુટ થાય. તો અત્યારે શેરનું ડિસ્ટ્રીબ્યુશન કરી દઈએ. તો શેર છે એ આપણે આપણા કંપનીના ઇક્વિટી હોલ્ડર્સને ટ્રાન્સફર કરી દઈશું. તો એની એન્ટ્રી આવશે ઇક્વિટી હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ઓફ આનંદ લિમિટેડ. એટલે ઇક્વિટી શેર ઓફ આનંદ લિમિટેડમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી હોલ્ડર્સના એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર ઓફ પરચેસિંગ કંપની 13,29,000. Step number 7 now wind up all accounts other than realization account, equity shareholders account and cash bank. હવે બધા જ ખાતા બંધ કરવાના છે સિવાય કે રિયલાઇઝેશન એકાઉન્ટ એટલે કે માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ અને કેશ બેંક. આ સિવાયના એકાઉન્ટ છે એ આપણે બંધ કરી દઈએ. તો રિયલાઇઝેશન બાકી રાખશું, ઇક્વિટી શેર બાકી રાખીએ. એ સિવાયમાં છે પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ, જેને ક્લોઝ કરશો તો બંને સાઈડ ટોટલ 14 lakhs પીસી થઈ જશે. ઓલવેઝ ટેલી, હંમેશા સરભર જ થાય, એમાં ક્યારેય બાકી ન નીકળે. નેક્સ્ટ છે ઇક્વિટી શેર ઓફ આનંદ લિમિટેડ એટલે કે પરચેસિંગ કંપનીના શેરનું એકાઉન્ટ, જે પણ સરભર થઈ જશે, બંને સાઈડ ટોટલ સરખો થઈ જશે, એમાં પણ બેલેન્સ નહીં આવે. હવે જે 3 એકાઉન્ટ બાકી છે રિયલાઇઝેશન, ઇક્વિટી હોલ્ડર્સ અને કેશ, એમાં વેરી ફર્સ્ટ આપણે રિયલાઇઝેશન એકાઉન્ટને ક્લોઝ કરીએ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ તમને જે ડેટા મળે છે એનો ટોટલ છે 14,75,000, 14,75,000. એમાંથી ડેબિટ સાઇડ જે અમાઉન્ટ લખેલી છે તમે લેસ કરશો એટલે તમને ગેપ મળશે 80,000, 80,000 રૂપિયા ગેપ મળશે, જે ક્રેડિટ બેલેન્સ જમા બાકી મતલબ કે પ્રોફિટ નફો છે. તો અહીંયા હર્ષદ લિમિટેડ પોતાનો બિઝનેસ સેલ કરે છે અને સેલ કરતા એને પ્રોફિટ થાય છે. સો ઇટ વિલ ઓબ્વિયસલી ઇટ ઇઝ ટ્રાન્સફર ટુ ઇટ્સ ઓનર, ઇટ મીન્સ ઇક્વિટી શેર હોલ્ડર. તો ત્યાં લખીશું ટુ ઇક્વિટી હોલ્ડર્સ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 80,000, જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું ઇક્વિટી હોલ્ડર્સના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 80,000. હવે આપણે ઇક્વિટી હોલ્ડર્સનું એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો જેમાં ક્રેડિટનો ટોટલ થશે 14,95,000. ડેબિટ સાઇડ તમને જોશો તો એક જ એમાઉન્ટ મળશે 13,29,000, મતલબ ગેપ મળશે 1,66,000, જે એમને મળેલી કેશ બતાવે છે. તો એને આપણે કેશ એકાઉન્ટમાં લઈ જઈશું. તો કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ એકાઉન્ટ 1,66,000. અથવા તો તમે પહેલા કેશ એકાઉન્ટ બી બંધ કરી શકો. કેશ એકાઉન્ટને ક્લોઝ કરીશું તો કેશ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટોટલ છે 1,71,000, જેમાં ડેબિટ સાઇડ તમે સિંગલ ડેટા છે ઓનલી 5,000. સો કેશ એકાઉન્ટ વાઇન્ડ અપ કરતા ગેપ મળશે 1,66,000, જે ફાઇનલી કેશ છે કંપનીમાં. નાવ હર્ષદ લિમિટેડ વાઇન્ડ અપ એન્ડ બેલેન્સ ઓફ કેશ ઓબ્વિયસલી ટેકન ઓવર બાય ઇટ્સ ઓનર ઇક્વિટી શેર હોલ્ડર્સ. હર્ષદ લિમિટેડ હવે બંધ થાય છે તો એની જે છેલ્લી કેસ વધી છે 1,66,000 એના માલિક લઈ જશે ઇક્વિટી શેર હોલ્ડર્સ. તો એને આપણે લઈ જશું બાય ઇક્વિટી હોલ્ડર્સ એકાઉન્ટ. તો ઇક્વિટી હોલ્ડર્સના એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ એકાઉન્ટ
1,66,000. અને પછી તમે ઇક્વિટી સોલ્યુશન એકાઉન્ટ મેચ કરશો તો મસ્ટ બી ટેલીડ, હંમેશા સર્વર થઈ જ જવું જોઈએ, તો જ તમારો ક્વેશ્ચન સાચો છે એવું કહી શકાય. ઓકે, so student, here we complete necessary accounts in the books of vendor company Harsad Limited. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરશું અને એમાં આપણે પરચેસિંગ કંપની આનંદ લિમિટેડની બુકમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ બંને જોઈશું. ઓકે, ટિલ ધેન હેવ અ ગુડ ડે.